પુરુષોત્તમ રૂપાલા જે છે એ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર છે અને આપ જોઈ શકો છો કે અત્યારે પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સમર્થકો સાથે જે છે એ ઈશ્વરિયા ગામ ખાતેથી પ્રાથમિક શાળા જે આવેલી છે ત્યાં દર્શન કરવા સૌથી પહેલા તો જે છે વોટિંગ પહેલા ઈશ્વરિયા મહાદેવ મંદિર જે આવેલું છે ત્યાં એમણે દર્શન કર્યા અને દર્શન કર્યા બાદ જે છે અત્યારે પરિવાર સાથે મતદાન કરવા માટે નીકળી ચૂક્યા છે। અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારની જો વાત કરવામાં તો ભાજપમાંથી ભરત સુતરિયા છે, કોંગ્રેસમાંથી તેની ઉંમર છે અને આજે મતદાન કરવા માટે પુરુષોત્તમ રૂપાલાથી નીકળી ચૂક્યા છે। આ દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ એ અમરેલી ખાતેના ઈશ્વરિયા ગામ ખાતેના છે, જ્યાં પુરુષોત્તમ રૂપાલા પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે મતદાન કરવા માટે નીકળી ચૂક્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમરેલી। તો આપ જુઓ, એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા કે જેમણે દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને હવે તેઓ મતદાન કેન્દ્ર પર જશે પરિવાર સાથે અને તેઓ મતદાન કરશે। તમામ લોકોને મતદાન કરવા માટેની અપીલ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, લોકશાહીનું જે પર્વ છે અને તેમાં નેતાઓ પણ બાકાત નથી અને તેઓ જઈ રહ્યા છે મતદાન કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે અને તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરો। તો બીજી તરફ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે વડોદરાના મીઠું મોઢું કરાવવામાં આવી રહ્યું છે, આરતી ઉતારવામાં આવી અને આપ જુઓ ત્યારબાદ તેઓ જશે મતદાન કરવા માટે। તો સીધા જઈશું, હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, લોકશાહીનું આ મહાપર્વ છે અને તેમાં એક પછી એક જે નેતાઓ છે તે પોતાનું જે મત છે એ મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે તમે મતદાન કરો। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે